આજરોજ અંકલેશ્વર મામલતદાર સાહેબશ્રીને વોર્ડ નંબર 4 માં આવેલ જૂનો ભાગ નંબર 130 માટે અમે રજૂઆત કરી હતી। આ રજૂઆત પ્રમાણે અમારે કહેવાનું હતું કે જે મતદારો હતા 2025માં 2024માં જેવા જૂના મતદારો જેમની ઉંમર 40 થી 50 વર્ષ તેમજ અન્ય મતદારો પણ હતા જેમણે મતાધિકાર મેળવેલ હતો, એમના નામ કોણ જાણે કોઈ કારણસર નીકળી જવામાં આવ્યા, એ માટે સાહિલભાઈએ રજૂઆત કરી હતી। અને મારે તંત્રને કહેવું છે કે જે નવો ભાગ નંબર 148 બનાવવામાં આવ્યો, જેમાં વોર્ડ નંબર 9ના ગ્રીન પાર્ક સોસાયટી અને વોર્ડ નંબર 4ના ગુલનાર સોસાયટી મળીને એક બૂથ બનાવવામાં આવ્યું 148માં નંબર। હવે 148ના જે બૂથ નંબરમાં ગુલનાર સોસાયટીમાં જે મતદારો છે તેમના મતદારોને જે નોટિસ મોકલવામાં આવી છે એ નોટિસમાં ગ્રીન પાર્ક સોસાયટીના એડ્રેસ નાખવામાં આવ્યા છે। તો મારે તંત્રને પૂછવું છે કે ગુલનાર સોસાયટીનો રહીશ જે ગ્રીન પાર્કનો બી રહેવાસી નથી અને ગુલનાર સોસાયટીનો પણ રહેવાસી નથી, એ તો કોઈ બીજી જગ્યાનો રહેવાસી છે, તો એનામાં ગ્રીન પાર્ક સોસાયટીનું એડ્રેસ કઈ રીતે નાખવામાં આવ્યું આ બધી તપાસનો વિષય છે। ખૂબ ઝીણવટપૂર્વક અમે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી છે અને એમણે આશ્વાસન આપ્યું છે કે આ બાબતે યોગ્ય તપાસ કરશે। જય હિન્દ, જય ભારત।